ગુજરાતના મોરબીની અંદર વારંવાર તે તસ્કરોનો તરખાટ વર્તાઈ આવતો હોય છે, ત્યારે આજે ફરી એકવાર મોરબીના એક મકાનને નિશાન બનાવવામાં આવ્યું છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. મોરબીના હળવદ તાલુકાના કડિયાણા ગામે તસ્કરોનો આતંક ફરી એકવાર જીવંત થયો છે. 4 મકાનોને નિશાન બનાવતા તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. ચોર સીસીટીવી કેમેરામાં કેદ થતાની સાથે જ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો કડિયાણા ગામમાં મધ્યરાત્રિએ તસ્કરોનો તરખાટ વર્તાઈ આવ્યો હતો. 4 જેટલા મકાનોમાં તોડફોડ કરી અને સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. 4 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. કેમેરા સામે લાઇટ મારી અને ચહેરો ના દેખાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તો તસ્કરો હળવદ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. તો હાલ તે ખાસ કરી અને પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી આ 4 ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.